જય ભારત માતા કી જય. ની અંદર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અમે આજે પોલીસ સ્ટેશનની અંદર એક લેખિતમાં ફરિયાદ આપી છે આમ આદમી પાર્ટીના વોલેન્ટિયર તરીકે. સંસદની પટક ઉપર જ્યારે દેશના ગૃહમંત્રી હોય અને એ ભારત દેશના સંવિધાનના રચિતાની વિશે અપમાનિત શબ્દ બોલે, એ દેશની તમામ જનતા, એ કોઈ દલિત સમાજ હોય, માઇનોરિટી હોય કે કોઈ પણ હોય, એને મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે. દેશની અંદર જે સંવિધાન છે એને કારણે તો દેશ સુખ શાંતિથી ચાલુ છે. અત્યારે જે અમિત શાહ સાહેબે જે નિવેદન આપ્યું છે એ સમાન યોગ્ય નથી, માફીને પણ યોગ્ય નથી. એને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું દેવું જોઈએ. અને એમ કહે છે કે ભગવાન ભગવાન કરવાથી, રટણ કરવાથી બરાબર એને ભગવાન મળી જાય, એ જૂઠ છે. આ દેશની અંદર કોઈને પણ ભગવાન અત્યાર સુધી મળ્યા નથી. ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને દ્રષ્ટિએ એને લોકોને પોતાના હક હિસ્સા મળ્યા છે અને એને કારણે જે સુખ શાંતિ આજે પોતે ભોગવી રહ્યા છે. તો અમારું માનવું છે આમ આદમી પાર્ટીનું કે દેશની અંદરથી જો મોટા નેતાઓ આ દેશને ગુમરાહ કરતા હોય તો આમ જનતા છે એના જ અધિકાર માટે કોઈ પણ લડતા હોય એવા લોકોનું અપમાન થવું જોઈએ નહીં, અને એની વિરુદ્ધની અંદર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ એવું અમારું. ગઈકાલે ને આજે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં એસપી સાહેબને અને પોલીસ કમિશનરને 2 દિવસના કાર્યક્રમ દરમિયાન ફરિયાદો આપી છે. દરેક જિલ્લા લેવલે અહીંયા અમે કોડીનાર આપી છે. આવનારા દિવસોમાં આમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પાર્ટી દ્વારા જે કોઈ પણ નિર્દેશ મળશે એ મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે અને કાયદાકીય લડત પણ લડીશું. અમારી એક જ માંગ છે કે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું જે આપણું એક ભારતનું મંદિર કહેવાય જે સંસદ ભવન, એની અંદર જે દેશના ગૃહમંત્રી અમિત શાહજીએ અપમાન કર્યું છે આંબેડકર, એ જે ખરેખર એક ભારતના ઇતિહાસમાં એક કલંકરૂપ સાબિત થાય છે. જેની સ્પીચની અંદર દર્શાવે છે કે ખરેખર આંબેડકર કરવાથી નહીં પણ એણે શું કર્યું એ દેશ માટે, તો ખરેખર એની જે લેંગ્વેજ છે એની અંદર પણ એને પોતાને એક મર્યાદા રાખીને બોલવું જોઈએ. અને અમારી એક જ માંગ છે કે એનામાં કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. અમિત શાહ મુર્દાબાદ મુર્દાબાદ, તળીપાર મુર્દાબાદ મુર્દાબાદ, તળીપાર મુર્દાબાદ મુર્દાબાદ. જય ભીમ સાથીઓ, તમામ લોકોને મારા નમસ્કાર. લડેંગે તો જીતેંગે.